જય જિનેન્દ્ર. જય જીનેન્દ્ર સ્વામી પધારો સાતામાં. હા. સાતામાં છૂટા. હા બધા સાતામાં સ્વામી. ચાલો. નમો અનંતાણંદ નમો સિદ્ધાણંદ નમો આયર્યાણંદ નમો વરસાયણંદ નમો લોય સવ શ્રાવણમ એસો પંચન મુક્તારો સૌ પાવપણાસણો મંગલાણમ ચ સૌદેશીમ પડમમ હવૈ મંગલમ પડમમ હવૈ મંગલમ. ઓમ નમો નારાયણ ઓમ નમો સૂર્ય ઓમ નમો સૂર્ય દેવ્યાય ઓમ નમો વાયણાર્યસ ઓમ નમો બંભીએ લીભીએ તીર્થંકરો ગણધરો પૂર્વધરો શ્રુતધરો વાચનાચાર્યો યુગ પ્રધાન આચાર્ય ઉપાધ્યાય સાધુ સાધુ ભગવંતો જૈન શાસન દેવ જૈન શાસન માટે આપ સર્વની આજ્ઞા હો શરણો હો સંરક્ષણ હો આપ સર્વની આજ્ઞા હો શરણો હો સંરક્ષણ હો. સ્વામી વંદના કરી લઈ. હા કરી લે કરી લે. તીખું તો આયા હિણંગ પયા હિણંગ વંદામી નમનસામી શક્કારેમી શમ્માણેમી કલ્લાણં મંગલમ દેવ્યમ ચેયમ પજવાસામી મથેણ વંદામી. તીખું તો આયા હિણંગ પયા હિણંગ વંદામી નમનસામી શક્કારેમી શમ્માણેમી કલ્લાણં મંગલમ દેવ્યમ ચેયમ પજવાસામી મથેણ વંદામી. તીખું તો આયા હિણંગ પયા હિણંગ વંદામી નમનસામી શક્કારેમી શમ્માણેમી કલ્લાણં મંગલમ દેવ્યમ ચેયમ પજવાસામી મથેણ વંદામી. સ્વામી સુખસાતામાં. હાજી હાજી. મથેણ વંદામી સ્વામી સુખસાતામાં. હાજી. પતિત જન પાવની સુર સરિતા સમી અદમ ઉધારિણી આત્મસિદ્ધિ જન્મ જન્માંતરો જાણતા આત્મ અનુભવ વડે આજ દીદી ભક્ત ભગીરથ સમા ભાગ્યશાળી ભવ્ય સૌભાગ્યની વિનતી ચારુ તર ભૂમિલા નગર ધરણી યાદમાં પૂર્ણ કૃપા પ્રભુ કરી દે હે પતિત જન પાવની સુર સરિતા સમી અદમ ઉધારિણી આત્મસિદ્ધિ. આ કોનો પાઠ વચ્ચે આવે છે? ભક્તામર કોણ બોલે છે? હા મારું ચાલુ હતું બંધ કર્યું. હા 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 ચાલો. સ્તુતિ બોલતા હતા ત્યારે બહુ અવાજ આવતો હતો એટલે મેં કીધું કોનું ચાલતું હશે ખબર નહીં. હાજી આપણે હવે મતાર્થીના આત્માર્થીના આ બધા જ લક્ષણો પૂરા થયા. હવે જેની માટે આત્મસિદ્ધિની રચના થઈ છે એ આત્માની સિદ્ધિ સૌભાગચંદભાઈની જિજ્ઞાસા, એમની વિનંતી અને એમની વિનંતીને લઈને આ 6 પદ અને એ 6 પદને માટે
આખી આત્મસિદ્ધિની રચના થઈ. તો પેલી એમની કેટલી ગાથા થઈ આપણી? 42 ગાથા, બરાબર ને? તો 42 ગાથામાં પેલી ગાથામાં તો મંગલાચરણ થયું અને વસ્તુનો ખુલાસો એટલે અધિકાર શું છે એની વાત પેલી ગાથામાં થઈ. એટલે પેલી ગાથા મંગલાચરણ પણ છે અને આત્મસિદ્ધિનું શું પ્રયોજન છે આ રચનાનું, એનો મહિમા પેલી ગાથામાં છે. બાકી બીજી ગાથાથી લઈને 8મી ગાથા સુધી વર્તમાન કાળનું વિવરણ છે. આખું એનું વિવરણ છે કે ભાઈ વર્તમાન કાળની સ્થિતિ શું છે આધ્યાત્મિક ક્ષેત્રની અંદર. આત્માના અનુસંધાનને લઈને વર્તમાન પરિસ્થિતિ શું છે એનું વર્ણન બીજી થી 8મી ગાથામાં છે, બરાબર ને? કે અત્યારે કદાચ ધર્મ છે તો પણ કેવા રૂપમાં છે, શુષ્ક જ્ઞાનના રૂપમાં કે જડ ક્રિયાના રૂપમાં, અને એ બધું થવાનું કારણ શું? તો કે વર્તમાન કાળની આ અવસ્થા, હે, ઊંડાઉ સર્પીની કાળ, અને એમાં પણ આ પંચમ આરો, અને એમાં પણ ભગવાન મહાવીર સ્વામીનું શાસન, જેને લઈને આવી બધી વિભિન્ન અવસ્થાઓ આપણને અધ્યાત્મમાં જોવા મળે. એટલે એનું વર્ણન છે. એટલે કોઈ પણ લેખક કોઈ પણ રચના કરે એ તે સમયના પોતપોતાના સમય અને કાળને નજર અંદાજ કરી શકતો નથી. એનું વર્ણન ક્યાંક ને ક્યાંક ઓછે વત્તે અંશે આવવાનું ને આવવાનું જ છે, બરાબર ને? તો વર્તમાન અધ્યાત્મની જે પરિસ્થિતિ છે, અધ્યાત્મની વાતો ઘણી બધી થાય છે. અત્યારે કેટલી જગ્યાએ પ્રવચનો ચાલે છે, એટલા બધા મોટિવેશનલ પ્રવચન કરનારા પ્રવક્તાઓ વધી ગયા છે, બરાબર? પણ એ બધા જ પ્રવચનો પાછળ પ્રવચન કર્તાનો કે પ્રવચન શ્રોતાનો, એ બધાનો લક્ષ્ય શું છે, ભાવ શું છે, અને એ બધાના પ્રસંગોને યાદ કરીને કૃપાળુ દેવે 2 થી 8 એટલે 7 ગાથાની અંદર આખું એનું વર્ણન એકદમ સરસ રીતે આપી દીધું છે, હે ને? કે શું છે વર્તમાન કાળ, પછી સંસારની અપેક્ષાએ પણ વર્તમાન કાળ શું છે, અધ્યાત્મની અપેક્ષા એ પણ વર્તમાન કાળની શું પરિસ્થિતિ છે, આખું એનું એકદમ નગ્ન સત્ય એમણે આ 7 ગાથામાં ઉજાગર કર્યું છે. પછી 9મી ગાથાથી લઈને 23મી ગાથા સુધી અધ્યાત્મ સાધનાની અંદર સૌથી વધારે અગર મહત્વનો ફાળો હોય કે જે આપણને માર્ગ ઉપર પકડી રાખે, તો એ ફાળો છે ગુરુનો. તો ગુરુ તત્વ આપણા જીવનમાં કેટલું જરૂરી હોય, અને એ ગુરુ તત્વને આપણે કઈ રીતે એમને સ્વીકારવા, અવધારવા, એમની સાથેના વિનય વ્યવહારો કઈ રીતે કરવા, આ બધું જ વર્ણન એમનું 9મી ગાથાથી લઈને 23 ગાથા સુધીમાં છે, બરાબર? કે માણસ મુમુક્ષુ પણ ત્યારે જ બની શકે, અંતરના દરવાજાઓ, અધ્યાત્મના દરવાજાઓ ત્યારે જ ખોલી શકે કે જેની પાસે ગુરુનો યોગ છે, સદગુરુનો યોગ છે. તો સદગુરુ કોને કહેવાય, ગુરુ કોને કહેવાય, એ બધું જ વર્ણન આ 9 ગાથાથી લઈને 23 ગાથાની અંદર છે. તમારે ગુરુ તત્વને સમજવું હોય અને ગુરુ તત્વનો મહિમા સમજવો હોય, તો એની માટે આટલી આ ગાથા જોઈ લો તો તમને આખો એનો મહિમા સમજાય છે. હવે આ બધા એક એક વિષય ઉપર આપણે લખાણ કરીને મૂકશું બધાની વચ્ચે, હે. પછી 24મી ગાથાથી લઈને 33 ગાથા સુધી મતાર્થી કોને કહેવાય? મતાર્થી એટલે આગ્રહી જીવ કોને કહેવાય? એની સરસ મજાની, ખૂબ સરસ છે. પેલા એનું બાહ્ય એનો વેશ પરિવેશ કેવો હોય, બાહ્ય આચાર એનો કેવો હોય, તો બાહ્ય આચારથી પણ વર્ણન કર્યું છે. અને આભ્યંતર જે મતાર્થી છે, તો એના આત્માના પરિણામની કઈ અવસ્થા હોય,
એ બધું જ લઈને બાહ્ય અને આભ્યંતર બધા જ લક્ષણો એમને મતાર્થીના 24 થી 33 ગાથાની અંદર એને આપ્યા છે. સમજાણું બરાબર? તો મતાર્થી કોને કહેવાય? આપણે મતાર્થી ન બનવું હોય તો એને 24 થી 33 ગાથા અવગાહન કરવા લાયક છે. કે આપણામાં એ મતાર્થીનું એક પણ લક્ષણ ન આવે. બરાબર? આપણે આત્માર્થી બનીએ કે ન બનીએ, પણ મતાર્થી તો ન જ બનીએ. બરાબર છે? તો એની માટે 24 થી 33 ગાથા અવગાહન કરવા લાયક છે. એવું લાગશે તો આપણે ફરીથી થોડું થોડું શોર્ટમાં એક વખત લેવાની કોશિશ કરશું. પણ એક વખત મારું અધ્યયન થઈ જાય પછી 34 ગાથાથી લઈને 42 ગાથા સુધી. આત્માર્થીના નહીં, 42 ગાથા નહીં, સોરી. હા, 42 ગાથા સુધી ને 42, હા, 42 ગાથા સુધી. યસ. 34 થી લઈને 42 ગાથા સુધીમાં આત્માર્થીના લક્ષણો છે. કે જેને આત્મ સાધના કરવી છે, જેને આત્માની સિદ્ધિ મેળવવી છે, જેને આત્માને પામવું છે. કેમ કે પરમાત્માને પામતા પહેલા હરેકે આત્માને પામવો જરૂરી છે. અને જે આત્માને પામ્યો છે એ જ આત્માને સિદ્ધ કરી શકે. હે ને? તો એ આત્મસિદ્ધિ પહોંચવા સુધીમાં આત્માર્થી બનવું અનિવાર્ય છે. હા, જેમ કે આપણે ક્યાંક જવું હોય તો એક જંક્શન હોય કે ત્યાં તમારે જવું જ પડે, ગમે ત્યાંથી જાઓ, પણ તમારે ઈ તો પાર કરવું જ પડે. એવી જ રીતે અધ્યાત્મમાં જવું છે, આત્માની સિદ્ધિ કરી છે, તેનામાં આત્માર્થ પણ હોવું અનિવાર્ય છે. જંક્શન છે. તો આત્માર્થી કોને કહેવાય? જેને પણ આત્માના રસ્તે જવું છે, જેને પણ પોતાના અંતરાત્માના દ્વાર સુધી પહોંચવું છે, એને માટે આત્માર્થી બનવા માટે શું શું લક્ષણ છે, કઈ કઈ સાધના છે, કેવી રીતે રહેવું જોઈએ, કેવી રીતે યોગાના વ્યાપાર કરવા જોઈએ, કેવી રીતે સદગુરુની સાથેના સમાગમ સત્સંગ કરવા જોઈએ, એ બાબતનું વર્ણન એમણે 42 ગાથા સુધી ખૂબ સરસ રીતે આપ્યું છે. એમાં પણ જે મતાર્થીના બાહ્ય અને આભ્યંતર લક્ષણો આપ્યા છે, એમ 42 ગાથા સુધી આત્માર્થીના પણ બાહ્ય અને કે બાહ્ય વ્યવહાર કેવો હોય અને એનો આત્માના પરિણામની ધારા કેવી હોય, આ બંને રીતે આત્માર્થીનું વર્ણન છે. બરાબર સમજાણું બધાને? પછી હવે 43મી ગાથામાં હવે શિષ્ય અને ગુરુ આ બંનેના પ્રશ્નોત્તરના શૈલીની અંદર, પ્રશ્નોત્તર શૈલીની અંદર 6 પદની સિદ્ધિ કેવી રીતે પ્રશ્ન શિષ્ય કરે છે અને ગુરુ તરફથી એનું સમાધાન થાય, એક એક પદની સિદ્ધિ થાય, તો એ સુંદર વર્ણન હવે આગળ શરૂ થશે. તો 43મી ગાથાની અંદર આપણે જેનું વર્ણન મેઇન છે, આ આત્મસિદ્ધિનો જે મેઇન હાર્ટ છે, એ આ 6 પદ છે. તો 6 પદ કયા? એનું આત્મસિદ્ધિ શરૂ થઈ ત્યારથી લઈને આ ગાથામાં એની ઉલ્લેખ થયો. કહેવાનું આત્મસિદ્ધિ, પણ આત્માને સિદ્ધ કરવા માટેના જે 6 પ્રશ્નો છે, અને આ પ્રશ્નો એ માત્ર જૈનોના જ છે એવું નહીં. આ 6 પ્રશ્ન એટલે આખા ભારત વર્ષમાં ચાલતા 6 દર્શન છે. એ 6 દર્શનને આવરી લીધા છે. કે માને છે આત્મા, માને છે મોક્ષ, પણ મોક્ષ અને આત્મા એ બેની વચ્ચે નિત્યપણું, અનિત્યપણું, ભોગતાપણું, કરતાપણું, આ બધું એની વચ્ચેનું મટીરિયલ છે. મૂળ વસ્તુ છે આત્મા છે અને મોક્ષ છે. એની વચ્ચેના બાકીના પ્રશ્નો છે. તો એ પ્રશ્નોને અહીંયા આગળ જેમ જેમ પ્રસંગ આવશે એમ આગળ થશે. તો આજે આપણે 43મી ગાથા લેવાની છે કે 43મી ગાથામાં આત્મસિદ્ધિના મેઇન 6 પ્રશ્નો, એનો ઉલ્લેખ 43મી ગાથામાં કૃપાળુ દેવે આપ્યો. અત્યાર સુધી આગળ પાછળનું વર્ણન કર્યું કે આત્મસિદ્ધિ સુધી પહોંચવા માટે
સૌથી પહેલા જીવમાં પાત્રતા જોઈએ અને એ પાત્રતા કેળવવા માટે અપાત્રતાના જેટલા પણ વ્યવહારો છે એ વ્યવહારથી આત્મા મુક્ત બને અને પાત્રતામાં એનો પ્રવેશ થાય, પાત્રતાનું ઘડતર નિર્માણ થાય, ત્યાર પછી આત્માની સિદ્ધિની વાતો આવે. તો એમ કહી શકાય કે પેલી ગાથાથી લઈને 42 ગાથા સુધી માત્ર યોગ્યતા અને પાત્રતાની જ વાતો છે. બરાબર. અને 10 વૈકાલિક સૂત્રમાં બહુ સરસ વાત છે કે આપણે આરાધના કરો કે સાધના કરો કે તમે તપ કરો, જે પણ કરો, તો આ બધાનું લક્ષ્ય શું છે? તો કે બધાનું કોઈ કહેશે કર્મની નિર્જના ને કોઈ કહેશે મોક્ષની પ્રાપ્તિ ને ઘણા ઘણા લક્ષ્ય છે, પણ એનું લક્ષ્ય એક જ છે કે પાત્રતા. અર્હતા, આપણી પાત્રતાનું નિર્માણ થાય, હમ. આપણામાં યોગ્યતા પ્રગટ થાય. હમ. અને તમને ખબર હોય તો કદાચ તમે આ વાત સાંભળી હશે કે ચિત્ર પ્રદર્શનની અંદર અ બે ચિત્રકારને એક સરખું ચિત્ર બનાવવા માટેનું કીધું, બરાબર. અને બંનેને આમને સામને ભીતો આપવામાં આવી અને વચ્ચે પડદો કરવામાં આવ્યો. આનો પડદો પણ અલગ ને એનો પડદો પણ અલગ, એમ બંનેના પડદા અલગ ને બધાએ પડદામાં, બે જણાએ પડદામાં રહીને પોતપોતાની રીતે જે પેઇન્ટિંગ નો વિષય આપ્યો હતો એ પેન્ટિંગ એને બનાવવાનું હતું, બરાબર. અને બે જણાએ પેન્ટિંગ શરૂ કર્યું. હવે પેન્ટિંગ શરૂ કર્યું ને જે દિવસ હતો આવવાનો એ દિવસ આવી ગયો. તો જેને પેન્ટિંગ કર્યું હતું ને બીજું તો આમ શું કેવાય એકદમ મોજ મજાથી હરતો ફરતો હતો, તો બધાને એમ થયું કે નથી એના કપડામાં ક્યાંય કલર નો દાગ, નથી એના હાથમાં ક્યાંય કલર નો દાગ, તો આણે શું ચિત્ર કર્યું હશે? લોકોના મનમાં શંકા છે. પણ કે ચાલો ને જે દિવસ છે મુકરર થયેલો તે દિવસે જોયું જશે. તો જે દિવસ મુકરર થયો તો એ દિવસે રાજા આવ્યા પોતે, અને જેને ચિત્ર બનાવ્યું હતું એ અંદર થી હરકાતો હતો કે ચિત્ર તો મારું જ આવશે, કારણ કે મેં જ બનાવ્યું છે, સામે વાળા કઈ બનાવ્યું નથી. અને પોતે એમ વિચારતો હતો કે હું જ જીતીશ. અને એમ કરીને એને પોતાનો ચિત્રનો પડદો ખોલ્યો ને રાજા એ જોયું. રાજા એ જોયું તેમાં આખું જંગલ ને પશુ ને એ બધા આમ કોઈ દોડતા હોય ને કોઈ બેઠા હોય ને આખું એક તાદ્રશ્ય જંગલનું આખું એને ચિત્ર બનાવ્યું હતું. રાજા એ જોયું આ બેહૂબ ચિત્ર તો ખુબ સુંદર કલર ને બધું હતું, કલર કોમ્બિનેશન અને એના જે ચિત્રના નકશી આખું જે એની રેખા હોય બધું જ બરાબર દોરેલું હતું. પછી સામેના પેન્ટરને પૂછ્યું કે તમે કર્યું છે? તો કે હા મેં પ્રયત્ન તો કર્યો છે. એને પોતાનો પડદો હટાવ્યો અને જેવો પડદો હટાવ્યો અને રાજા પાછા હટી ગયા. રાજા કેમ પાછા હટી ગયા? તો કે સિંહ આવે છે એવું દેખાણું. એટલે આનામાં ચિત્ર હતું ને આનામાં જીવંતતા હતી. હે કે આમાં સિંહનું ચિત્ર હતું પણ એ ચાલતો દોડતો જ સિંહ હતો, પણ આમાં તો એમ જ લાગતું હતું કે જાણે સિંહ દોડીને આવી જ રહ્યો છે. એવું દ્રશ્ય હતું. એટલે રાજા એ પૂછ્યું કે ત્યાં કેવી રીતે કર્યું? તો કે મેં કાંઈ જ કર્યું નથી. મેં તો ખાલી આ ભીતને ઘસી છે કાચ જેવી. આટલા દિવસમાં ખાલી ભીતને ઘસવાનો જ પ્રયાસ કર્યો છે અને એને કાચ જેવી એટલી આર પાર બનાવી દીધી કે મેં ચિત્ર નથી બનાવ્યું, ચિત્ર તો સામે વાળા ચિત્રકારે જ બનાવ્યું છે. પડદો ખોલ્યો એટલે એ જ ચિત્રનું અહીંયા આગળ પ્રતિબિંબ પડ્યું. પણ કાચ જેવી ભીતના કારણે ચિત્રો બધા આમ જાણે એકદમ સજીવન હોય, જીવંત હોય એવી રીતે જણાતા હતા. ઝાડ હલતું હોય એવું દેખાય, હા, પશુ પક્ષીઓ દોડતા હોય અને પોતે કરતા હોય એવું દ્રશ્ય જીવંત લાગ્યું. સમજાણું તમને? આને ચિત્ર કર્યું ને એને સામે વાળા ખાલી ભીત જ ઘસી. હમણાં જે 3D ચાલે છે એવું. હા 3D ચાલે છે એવું. યસ. તો એને
એને પૂછ્યું કે તે શું કર્યું, તો કે મેં માત્ર ભીતને ચિત્રને યોગ્ય બનાવી. તો ચિત્ર એની મેળે ઉઠ્યું. બસ સેમ આ જ વાત સાધનામાં છે કે આપણે જે કંઈ પણ સાધનાઓ કરીએ અત્યારે એ બધી યોગથી જ પ્રયત્નપૂર્વક કરાતી સાધનાઓ છે, બરાબર ને? સ્વાધ્યાય કરીએ, વાંચન કરીએ, ભણીએ, જે પણ કરીએ એ આપણા પ્રયત્નપૂર્વક થતી જ બધી સાધનાઓ છે, યોગો દ્વારા થતી જ સાધનાઓ છે. પણ એ સાધના દ્વારા આપણે શીખવાનું છે તો કે આત્માર્થની યોગ્યતા અને પાત્રતા આપણે ઘૂંટવાની છે, મેળવવાની છે. જેવી આત્માર્થની પાત્રતા અને યોગ્યતાની ભીત તૈયાર થઈ જશે તો આત્માર્થ એની મેળે અંદર જીવંત થવા મળશે, આત્માની સિદ્ધિ એની મેળે થવા મળશે. સમજાણું? હા સ્વામી. તો 1 થી 42 ગાથા આપણા આત્માને પાત્ર બનાવવા માટેની છે, યોગ્ય બનાવવા માટેની છે, ઘસી ઘસીને એકદમ આરપાર જેવી પારદર્શી બનાવવા માટે 1 થી 42 ગાથા છે. બરાબર. હવે 43મી ગાથામાં આ કૃતિનો મુખ્ય વિષય કૃપાળુદેવ કે છે કે આત્મા છે, નિત્ય છે કર્તાની જ કર્મ, છે ભોગતા વળી મોક્ષ છે, મોક્ષ ઉપાય સુધર્મ. બરાબર. એટલે પ્રશ્ન છે, આત્મા છે કે નહીં? પછી છે તો નિત્ય છે કે અનિત્ય છે? હા, નિત્ય છે કે અનિત્ય છે? અગર આત્મા છે તો એ કર્મનો કર્તા છે કે નથી? અત્યારે જે કંઈ પણ ભોગવટો છે એ કર્મના કારણે થાય છે, તો એ કર્મ કોણે કર્યા? ઈશ્વરે આપ્યા કે કોઈ બીજાને આપ્યા કે પોતે કર્યા? હા, તો એનો જવાબદાર કોણ, કરતા કોણ? એ પ્રશ્ન છે. હા, અને પછી ભોગતા, તો ભોગવે છે કોણ? આત્મા ભોગવે છે, શરીર ભોગવે છે, ઇન્દ્રિયો ભોગવે છે, કોણ ભોગવે છે? કે કરે કોઈક ને ભોગવે કોઈક? આવા બધા પ્રશ્નો, આ બધા પ્રશ્નો દાર્શનિક પ્રશ્ન કહેવાય. અને આ દાર્શનિક પ્રશ્નો આપણે ત્યાં મેં તમને એકવાર કહ્યું હતું કે રાજાશાહીની અંદર આવા પ્રશ્નો રાજસભામાં બધા જ મતમતાવલંબીઓ સાથે ચર્ચાતા. વાદ લબ્ધિઓ ને બધી લબ્ધિઓ દ્વારા આવી બધી ચર્ચા વિચારણાઓ થતી. તો આ બધા છ દર્શનનો હાર્દ છે કે છ દર્શનમાં પ્રશ્ન હોય તો કોને લઈને હોય? તો કે બસ આને લઈને જ હોય કે આત્મા વિશે હોય. પછી આત્મા છે તો નિત્ય છે કે અનિત્ય છે? આત્મા શેનો બનેલો છે? આત્માને બનાવ્યો કોણ? એનો કરતા કોણ? એનો ભોગતા કોણ? હા, અને પછી મોક્ષ છે કે નહીં? મોક્ષ છે તો કેવો મોક્ષ છે? અને મોક્ષ છે તો મોક્ષ મેળવવાના ઉપાય શું? આ બધી ચર્ચાઓ આખા ભારત વર્ષમાં હરેક ધર્મની અંદર આ ચર્ચા રૂપે આ બધાની વિચારણાઓ થઈ છે. બરાબર. તો સ્વદર્શન હોય કે પરદર્શન હોય, પણ હરેક દાર્શનિક, હરેક ધાર્મિક વ્યક્તિઓની ચર્ચાના વિષય આ 6 પ્રશ્નો જ રહ્યા છે. સમજાણું? બરાબર. હા, તો એનો મૂળ પ્રશ્ન એ છે કે આત્મા છે કે નહીં, અને આત્મા છે તો કેવો છે? અને તો આત્મા છે તે નિત્ય છે. નિત્ય એટલે શાશ્વત છે કે અશાશ્વત છે? શું કહો છો તમે? શાશ્વત, શાશ્વત સ્વામી. આત્મા છે? હા સ્વામી, છે. બરાબર છે. તો ક્યારે છે? આત્મા કેવો છે? જેવો દેહ આત્મા મળે ક્યાં એમાં, રહે છે? જેવો દેહ મળે એમાં રહીએ ને સ્વામી. કેવડો છે? એ તો નાનો મોટો સ્વામી, કીડીનો આત્મા હોય કે હાથીનો હોય, બંને સરખો જ હોય છે. દેહ પ્રમાણ. દેહ પ્રમાણ, યસ. જેવડો દેહ એમાં આત્મા રહે. જ્યાં સુધી એ કર્મ સંયોગથી ઘડાયેલો છે ત્યારે. અને જ્યારે મુક્ત થાય ત્યારે પોતાનું જે લાસ્ટ શરીર છે એના 2 ભાગે
હા, બે બે તૃતીયાંશ ભાગે ભાગે. એનો આત્મા એની જગ્યામાં રહે છે, બરાબર ને? તો હમ. આત્મા છે, બરાબર છે, તો કેવો છે, શું છે, ક્યારે છે, કેવડો રહે છે, એ ચર્ચા. પછી છે તો કાયમ છે કે શરીર નાશ પામે એની સાથે નાશ પામે? ન પામે સ્વામી, કાયમ કાયમ રહેવા વાળો. તો કે આત્મા છે ઈ એકાંતે નિત્ય પણ નથી ને એકાંતે અનિત્ય પણ નથી. કથનચિત નિત્ય છે, કથનચિત અનિત્ય છે, બરાબર. આત્મા દ્રવ્યની અપેક્ષા એ નિત્ય છે, પણ પર્યાયની અપેક્ષા એ બદલાય કે ન બદલાય? હા, અત્યારે પર્યાયની મનુષ્ય અપેક્ષા. પર્યાયમાં છે, તો પછી એ નિત્ય કે અનિત્ય? અનિત્ય એ છે. અનિત્ય છે. અનિત્ય. દેવની પર્યાય અનિત્ય છે, હમ. તિર્યંશની પર્યાય અનિત્ય છે, બરાબર ને? હા, તો છદ્મસ્થ આત્મા, શરીરધારી આત્મા પર્યાયની અપેક્ષાએ અનિત્ય છે, અને દ્રવ્ય મૂળભૂત આત્મદ્રવ્યની અપેક્ષા એ નિત્ય છે. નિત્ય છે. આ ચર્ચા છે. પછી કરતા કોનો છે? તો કે આત્મા તો કઈ કરતો જ નથી, આત્મા તો અકર્તા છે. હમ. તો પછી આ બધું કર્યું કોણે? તો કે આત્માએ નથી કર્યું. કોણે કર્યું? તો કે જડે કર્યું. તો પછી શરીરમાંથી આત્મા વયો જાય તો પછી મળદું કરે છે આવું કઈ? તો કે મળદું તો કરતો નથી. તો કરનારો કોણ? જીવ જ છે કે નહીં? કર્મથી ખરડાયેલો જીવ સ્વામી. હા ને? પરંતુ આવા બધા આ બહુ સરસ પ્રશ્નો છે. હમ. હા, કે ખરેખર, બરાબર ને? પછી હમ. ભોગતા કોણ છે? અગર કર્મ કર્યા અને કર્મ ઉદયમાં આવે છે તો ભોગવે છે કોણ? આત્મા ભોગવે છે, શરીર ભોગવે છે, મન ભોગવે છે, કોણ ભોગવે છે? અને કરે કોઈક ને ભોગવે કોઈક, એવું હોય? ના સ્વામી. અને જો કરે છે કર્મ, તો ક્યારે કર્મથી મુક્ત થાય ખરો? તો મોક્ષ જેવું કઈ છે કે નહીં? છે સ્વામી. મોક્ષ છે તો મોક્ષ કેવો છે? આ લોકો બધા એમ માને કે મોક્ષે ગયા વળી પાછો અવતાર લે, તો આપણો પણ મોક્ષ એવો છે કે વળી પાછો અવતાર લે? ના, આપણો ને સ્વર્ગ હે ને? સુધી. હા. છે. અને મોક્ષ છે તો એ મોક્ષ માટેના ઉપાય શું છે? હમ. તો આવા 6 પ્રશ્નોની છણાવટ હવે આગળની ગાથાઓમાં શરૂ થાય કરી. છે. આ એનું પ્રારંભિક ગાથા છે, હમ. બરાબર છે? હા, આપણે વાંચી લઈએ. તત્વ હમ. જિજ્ઞાસુની સર્વ મૂંઝવણ ટળી જાય, સુવિચાર સ્ફુરે તથા મોક્ષ માર્ગની સમજ પ્રગટે, તે માટે શ્રીમદજીએ આ શાસ્ત્રમાં 6 પદની દેશના આપી છે. ન્યાય અને યુક્તિથી આત્મા છે. ખાલી કહેવાથી નહીં, એને ન્યાયથી અને તર્કથી આત્માની સિદ્ધિ કરી છે. તો આત્મા ન્યાય અને યુક્તિથી આત્મા છે અને તે પણ નિત્ય છે. હા, અને કર્મનો કર્તા છે, કર્મનો ભોગતા છે, મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે. એ 6 પદનું વિસ્તૃત વર્ણન કરતા પહેલા વાચક વર્ગ ગ્રંથ વિષયથી પરિચિત થાય. કારણ કે આ ગ્રંથનો મુખ્ય ઉદ્દેશ આ 6 પદ જ છે. તો આ વિષયથી પરિચિત થાય તે માટે તત્વજ્ઞાનના પાયારૂપ આત્માના 6 પદનું નામ કથન આ ગાથામાં કરવામાં આવ્યું છે. આ પ્રાસ્તવિક નામકથન દ્વારા શ્રીમદ વાચકને 6 પદની વિચારણા તરફ પ્રેરે છે. હવે આપણા હરેક સ્વાધ્યાયની અંદર આ 6 પ્રશ્નો મુખ્ય રહેશે. હમ. આ નામ કથન વાચકને આપણે ખબર છે શરૂ કર્યું ત્યારે એક ભાઈએ આ વાત કરી હતી કે તમે પેલા પ્રશ્નો કરો પછી તમે આગળનો પાર્ટ લ્યો. પણ આપણે પેલી જ વાર સ્વાધ્યાય કરતા હોવાથી આપણે કહ્યું કે આપણે લાઈનથી જ જવું છે. અમે ત્યારે રાયપુરમાં હતા અને એક ભાઈએ સ્ટાર્ટિંગમાં એવી જિજ્ઞાસા કરી હતી કે તમે પ્રશ્નોથી શરૂઆત કરો.
આ નામ કથન વાચકને 6 પદના ભાવમાં લઈ જવાનું કાર્ય કરે છે કે જેથી સમ્યક દર્શન પ્રાપ્ત કરાવવા સમર્થ એવા આ 6 પદના બોધને વાચક ગ્રહણ કરી શકે. આ 6 પદનો અનન્ય નિશ્ચય શ્રીમદે અનુભવ સિદ્ધપણે કર્યો હોવાથી કરુણાભાવથી પ્રેરાઈને તેમણે જીવના હિતાર્થે આ શાસ્ત્રમાં આગળ ઉપર 6 પદની મીમાંસા વિસ્તારથી કરી છે. બરાબર. હવે 44મી ગાથા કે એની અંદર કે ભાઈ આ 6 પદ છે એ કેવા છે એ માટેનું આ પણ પ્રાસ્તવિક ગાથા જ છે. સત્સ્થાનક સંક્ષેપમાં ક્ષણ પણ એ સમજાવા પરમાર્થને કયા જ્ઞાની એ. આ 6 સ્થાનક એટલે 6 પદ અહીંયા આગળ આ આત્મસિદ્ધિની અંદર સંક્ષેપમાં એટલે ટૂંકાણમાં સંક્ષેપમાં કયા છે? સડદર્શન પણ તે અને આપણા ભારત વર્ષમાં પ્રચલિત જૈન દર્શન, બૌદ્ધ દર્શન, ન્યાયિક દર્શન, વૈશેષિક દર્શન, સાંખ્ય દર્શન, ચારવાક દર્શન વગેરે જે 6 દર્શનો છે એ 6 દર્શન પણ તે એટલે આ 6 પ્રશ્ન એ સમજી લો કે સડ દર્શન જ છે. એટલે સડ દર્શનની આ વિચારધારા છે. દર્શન એટલે તાત્વિક વિચારણા, એને દર્શન કહેવાય. અથવા તો એક વસ્તુને જોવાની અલગ 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 દ્રષ્ટિકોણ, એને દર્શન કહેવાય. બરાબર. તો અહીંયા આગળ 6 પ્રકારના દ્રષ્ટિકોણ છે કે આત્મા છે પણ 6 દર્શનને આત્માને કેવી રીતે જોયો, જે આપણે સુઈ ગડાગમાં પણ જોયું હતું, તમને ખબર હોય તો. સુઈ ગડાગના બીજા અધ્યાયની શરૂઆત કરી તો ત્યાં દરેક દર્શનો આત્માને કેવી રીતે માને છે એનું ત્યાં આપણે જોયું હતું હાઇલાઇટ્સ જેવું. તો સત્સ્થાનક સંક્ષેપમાં સંક્ષેપથી ને તો એક આત્માનું ચિંતન કરવા જાવ તો એક ગ્રંથ લખાઈ જાય. એક એક પદનું ચિંતન કરવા જઈએ, એની વિચારણા કરવા જઈએ અને બધા દર્શનોના મત મતાંતરો એમના પ્રશ્નો ને એમના સમાધાનો ને એ બધું ખુલ્લું કરવા જઈએ તો ગ્રંથોના ગ્રંથો ભરાઈ જાય. પણ અહીંયા આગળ તો એકદમ સંક્ષેપમાં છે કે એકદમ સંક્ષેપમાં ટૂંકાણથી જે જરૂરી છે, જેને લક્ષવેદ કહેવાય. અને તો લક્ષવેદ રીતે આ જે સડ સ્થાનક બતાવ્યા છે, સડ પદ બતાવ્યા છે, એ સમજી લ્યો કે 6 દર્શનની દાર્શનિક વિચારધારાઓ છે એની. બરાબર. તો સડ દર્શન પણ તે એટલે 6 દર્શનની તાત્વિક વિચારધારા આ પણ આ 6 પદ જ છે. 6 પદ જ ઉપર સડ દર્શને પોતાની વિચારધારાઓ આપી છે અલગ અલગ આ ભારત વર્ષને. પણ 6 દર્શનની વિચારધારા ખોટી નથી, સમજી લેજો. આપણે તત્વાર્થમાં નહીં શીખીએ છીએ, બરાબર ને? તો આ જગતમાં કોઈ પણ વિચાર કે કોઈ પણ દ્રષ્ટિકોણ ગલત નથી, સહી છે. પણ ગલત અને સહી એની પાછળનું ખરું કારણ કે દ્રષ્ટિકોણ છે, કયા દ્રષ્ટિકોણથી કહેવાનું છે, કઈ રીતે કહેવાનું છે, એના ઉપર આધાર છે. તો સડ દર્શન પણ તે 6 દર્શન એટલે આ જ 6 પ્રશ્નો. આ 6 પ્રશ્નો શીખી લે એટલે તમને 6 દર્શન સમજાઈ જાય. સમજાવવા પરમાર્થને, પરમ અર્થને પ્રાપ્ત કરવા એને સમજાવવા કયા જ્ઞાનીએ એ જ્ઞાની ભગવંત એવા કૃપાળુ દેવે
આને કહ્યા છે. સમજાણું? પણ શેની માટે કીધા છે? કે સમજાવવા પરમાર્થને. પરમ અર્થ એટલે આત્માર્થ. બરાબર, કે જે પામ્યા પછી બીજું કઈ પામવાનું બાકી રહેતું નથી. હા, સંસારમાં પામ્યા છે તો બીજું પામવાનું બાકી રહી જાય. આમ દામ થામ બધું જ મેળવું હોય છતાં પણ જિંદગીમાં કઈક પામવાનું અધુરાશ વાળું રે. પણ જેને એક વાર આત્માર્થને પામ્યું છે એને પછી જગતમાં બીજું કઈ પામવા જેવું રહેતું નથી. તો પરમ અર્થ નો અર્થ જ પરમ એટલે અંતિમ. પરમ એટલે અંતિમ. કે પછી કઈ જ નથી. તો પરમાર્થને સમજાવવા પરમ અર્થને એના પછી બીજો કોઈ અર્થ આપણે સમજવાની જરૂર નથી. તો પરમાર્થને સમજાવવા માટે જ્ઞાની ભગવંતો એટલે કૃપાળુ દેવે આ 6 પદ આપ્યા છે. 6 સ્થાનક એમણે સંક્ષેપમાં અહીંયા આગળ કીધા છે. બરાબર, એ સમજી લ્યો તો સળ દર્શન પણ એ છે અને પરમાર્થ પણ એનાથી જ તમને સમજમાં આવશે. બરાબર છે. આ 6 સ્થાનક અથવા 6 પદ અહીં સંક્ષેપમાં કયા છે અને વિચાર કરવાથી સત દર્શન પણ તે જ છે. પરમાર્થ સમજવા માટે જ્ઞાની પુરુષોએ આ 6 પદો કયા છે. આ ગાથાનો અર્થ છે. હવે આપણે ભાવાર્થ રૂપે કે સમ્યક દર્શનના નિવાસના સર્વોત્કૃષ્ટ સ્થાનક રૂપ એવા આત્માના 6 પદને અહીં સંક્ષેપમાં કયા છે. અર્થાત આ ગાથામાં તેનો સામાન્ય નામ નિર્દેશ કર્યો છે. આ 6 પદનો વિશેષ વિચાર કરતા પ્રસિદ્ધ સડ દર્શન પણ તે જ છે એમ જણાય છે. સમ્યક દર્શનના નિવાસના આ પરમાર્થ કીધું ને, તો પરમાર્થ એટલે શું? જી સ્વામી, એક પ્રશ્ન પૂછું? પૂછો. જે સડ દર્શન છે તો એક એકમાં એક એક ફક્ત એક દર્શને ફક્ત એક જ વસ્તુ લીધી છે કે આત્મા છે એમ? નહીં નહીં, 6 પ્રશ્નમાં 6 દર્શનોની અલગ અલગ માન્યતાઓ છે. પ્રશ્નો તો બધાના 6 દર્શનમાં પ્રશ્નો તો આ જ છે. 6 પ્રશ્નના મૂળ આ 6 પ્રશ્નો જ છે. પણ બધા દર્શને આ 6 દર્શન દર્શનમાં એવું નથી કે એક દર્શને આત્માનો પ્રશ્ન કર્યો તો એક દર્શને એની નિત્ય અનિત્યતાનો પ્રશ્ન કર્યો. આત્માને બધા જ દર્શનો માને છે, ચારવાક સિવાય. ચારવાક સિવાય ભારત વર્ષના તમામ દર્શનો આત્માને માને છે. હા, તો એ આત્મા છે કે નહીં, એ લોકો આત્મા કોને કે છે? આપણે જૈન દર્શન આત્મા કોને કે છે? તો આત્મા સંબંધી અલગ અલગ 6 વિચારધારાઓ છે. સમજાણું? તો એ 6 વિચારધારા એક એક પ્રશ્નમાં આપણે લેવાની છે. સમજાણું? એટલે 6 પ્રશ્ન અગર તમને બરાબર સમસ્યા સમજાઈ જાય, પ્રશ્ન બરાબર સમજાઈ જાય અને એનું સમાધાન બરાબર સમજાઈ જાય તો સમજી લેવાનું કે તમને 6 દર્શનનો સાર સમજાઈ ગયો. બરાબર છે? જી સ્વામી. અને પરમાર્થ એટલે અહીંયા આગળ આત્માની સિદ્ધિનો પણ પરમાર્થ છે સમ્યક દર્શન. સમ્યક દર્શન વગર આત્માની સિદ્ધિ અંદરથી અનુભવાતી નથી. તો ઈ અનુભવવા માટે, સમ્યક દર્શનને પામવા માટે સર્વોત્કૃષ્ટ આ 6 સ્થાન, આત્માના 6 સ્થાન, 6 પદ કે 6 પ્રશ્ન, આનો વિચાર કરવામાં આવ્યો છે. સદદર્શનની મુખ્ય પ્રયોજનભૂત તત્વ ચર્ચા આ 6 પદમાં સંક્ષેપમાં સમાવેશ પામી જાય છે. બરાબર, તેની જેટલી પણ તત્વ ચર્ચાઓ છે, દાર્શનિક મત મતાંતરો છે, એ બધાના મૂળમાં 6 પ્રશ્નો આવી જાય. આ 6 પ્રશ્નોને લઈને જ વિચારધારાઓ છે. કારણ કે ગમે તે દર્શન કે તત્વજ્ઞાન આ 6 પદ સિવાય
કોઈ અન્ય પદ ઉપર અભિપ્રાય બાંધી શક્યા નથી. કોઈ પણ ચર્ચાના વિષયમાં 6 પદ સિવાય 7મો કોઈ વિષય આવ્યો નથી. અથવા તો બાંધી શકે તેમ પણ નથી. આ 6 પદ સિવાય બીજો કોઈ વિચાર આવી શકે એમ જ નથી. બરાબર, જે કઈ પણ પ્રશ્ન કરો આ 6 પદની અંદર જ આવી જાય. તમારે કરવું હોય તો કરી જો, આ 6 પદની બહાર હોય તો કેજો. જેમ જેમ સૂક્ષ્મ વિચારથી ઊંડા ઉતરીને સડપદનું અવગાહન કરવામાં આવે તેમ તેમ દર્શન ચર્ચાનું સમન્વયકારી તત્વ રહસ્ય હસ્તગત. જેમ જેમ તમે સડપદને એકદમ વિસ્તારથી, એકદમ ઊંડાણપૂર્વક, એકદમ ધ્યાનપૂર્વક, એકદમ એકાગ્રતાપૂર્વક અગર સડપદને તમે સમજવાની કોશિશ કરશો તો દર્શન ચર્ચાનું સમન્વયકારી એટલે બધા દર્શનોનો સમન્વય કરે, કોઈને ખોટા પાડ્યા વગર બધા જ દર્શનનો સમન્વય. કોઈ કે છે કે આત્મા નિત્ય છે તો કોઈ કે છે કે આત્મા નિત્ય છે, તો એ બંનેનો સમન્વય કરવાનો કે બંનેમાંથી નિત્ય કેનારા પણ ખોટા નથી ને અનિત્ય કેનારા પણ ખોટા નથી. કોઈ કે કર્મનો કરતા છે, કોઈ કે કર્મનો ભોગતા છે, તો છે કઈ અપેક્ષા એ બસ ઈ સમજવાનું છે આપણે. હને તો સડપદનું અવગાહન કરવામાં અગર આવે ઊંડાણપૂર્વક તેમ તેમ દર્શન ચર્ચાનું સમન્વયકારી તત્વ રહસ્ય હસ્તગત થાય. તો તમને બધાનું આ વિરોધાભાસી આ શબ્દો કેવા પાછળનું આ પ્રશ્નોમાં વિરોધાભાસી, કરતા કયો તો ભોગતા, નિત્ય કયો તો અનિત્ય, આત્મા કયો તો અનાત્મા, તો આ બધા વિરોધકારી જે પ્રશ્નો છે એ બધાનો સમન્વય થાય તો તમને તત્વના રહસ્યની માહિતી મળે, તત્વનું રહસ્ય તમને હસ્તગત થાય. જ્ઞાનીઓએ આ સડપદની ચર્ચા કોઈ ખંડન મંડનના પ્રયોજનથી નથી કરી. જો અહીંયા સ્પષ્ટ જ કરી દીધું કે આ સડપદ 6 પદની રચના કૃપાળુ દેવે કાંઈ કોઈ પણ સિદ્ધાંતના કે કોઈ પણ અન્ય મતાવલંબીના મતનું ખંડન મંડન, એનું ખંડન અને આપણા મતનું મંડન કરવા માટે અહીંયા આગળ 6 પદની ચર્ચા નથી કરી, પરંતુ આત્મ તત્વનો યથાર્થ નિર્ણય થાય તથા એનો નિશ્ચય થાય એવા પરમાર્થ હેતુથી સર્વદર્શન વ્યાપક તત્વ ગાંભીર્ય સંપન્ન સડપદ પ્રકાશ્યા છે. કેટલી સરસ વાત છે જુઓ. અને કે કોઈનું ખંડન, કોઈનો નિષેધ કરો ને આપણી સ્થાપના કરો ને આપણું મહત્વ બતાવો, બીજા ખોટા ને આપણે સાચા, એવું કોઈ ખંડન મંડનના પ્રયોજનથી આ તત્વાર સૂત્રમાં 6 પદ નથી આપ્યા. 6 પદ એટલા માટે આપ્યા છે કે આ 6 પદને સાંભળીને, એને સમજીને, એને વિચારીને, એનું અવગાહન કરીને, એના ઊંડાણનો વિવેક સમજીને શું થાય તો કે આત્મ તત્વનો યથાર્થ નિર્ણય થાય કે ખરેખર તમને આત્માની અનુભૂતિ થઈ છે એવો યથાર્થ નિર્ણય થાય, એનો નિશ્ચય થાય કે આત્મા આ જ છે એવો નિશ્ચય થાય. એવા પરમ હેતુથી, પરમાર્થ હેતુથી અહીંયા આગળ સર્વદર્શનો જેને માને છે એટલે સર્વદર્શન વ્યાપક અને તત્વના ગાંભીર્યથી સંપન્ન આ 6 પદ અહીં કયા છે. અનાદિ સ્વપ્ન દશાના કારણે ઉત્પન્ન થયેલો જીવનો અહમ મમ ભાવ નિવૃત્તિ પામે. અનાદિ કાળથી સ્વપ્ન દશાના કારણે, ભ્રમના કારણે ઉત્પન્ન થયેલો જીવનો અહમ અને મમ છે તો શું, હું અને મારું, હું અને મારું આવું ચાલ્યા જ કરે છે ને. એક દિવસ એવો ગયો હોય કે આપણે ન કીધું કે હું અને મારું, એ શબ્દ જ ન વાપરો હોય. હું આ, હું તે,
અથવા તો મેં આ મેં તે અથવા તો આ મારું આ આનું, તો એ હું અહમ અને મમ એટલે મારું. આના વગરનો આપણી પાસે સમય ગયો છે કોઈ? એમાં જ રચ્યા પચ્યા છીએ હજી સ્વામી. હે ને? તો આપણા હું દશાથી અને મારું આ બધું જે પણ કહીએ છીએ ભ્રમ જ છે, સ્વપ્ન દશા જ છે. હા સ્વપ્ન જગત જ આખું મિથ્યા ને ભ્રમ છે સ્વામી. હા. તો અહમ મમ ભાવ નિવૃત્તિ પામે. પામે તો આપણા શું? આત્મામાંથી અહમ અને મમ આ બંને નિવૃત્ત થાય એટલે ચાલ્યા જાય અને તો પોતાના કર્મકૃત વ્યક્તિત્વ, કર્મકૃત ભાવોથી ભિન્ન એવા પોતાના શુદ્ધ આત્મ સ્વરૂપની પ્રતીતિ થાય અને તેમાં લીનતા થાય, એવા સ્વસ્વભાવ રૂપ મોક્ષની પ્રાપ્તિ થાય, એવા પરમાર્થ પ્રયોજનથી શ્રીમદે આ 6 પદની દેશના પ્રકાશી છે. હમ ષટ દર્શનના મતભેદમાં ન પડતા, જુઓ ખાસ, ષટ દર્શનના મતભેદમાં ન પડતા એક આત્મા તરફ વાંચનારનું લક્ષ દોરાય, એ પવિત્ર હેતુથી આત્મસિદ્ધિ શાસ્ત્રની રચના કરવામાં આવી છે. એકદમ ક્લિયર કટ થઈ ગયું બધાને? હા જી સ્વામી. સ્વામી. તો જી વાંચનારનું લક્ષ ભટકાવવું ન જોઈએ. હમ આત્મા પ્રત્યેનું લક્ષ વાચકનું ભટકાય નહીં. કઈ આનું ખંડન ને આનું મંડન, એની માટે એમાં તો બહુ રસ ઉત્પન્ન આવે, પણ એવા ખંડન બંડન માટે આ શાસ્ત્રની રચના નથી. હમ એ કોઈ મતભેદમાં પડવા માટે આ શાસ્ત્રની રચના નથી. આ શાસ્ત્રની રચનાનું એક જ લક્ષ્ય છે કે વાચકનું આત્મા તરફ લક્ષ પ્રેરાય. હમ એ એક જ પવિત્ર હેતુ છે. બરાબર? હા જી સ્વામી. સ્વામી. ચાલો, પ્રાસ્તવિક 2 ગાથા બધાને સમજાઈ ગઈ? 43, 44. હા સ્વામી. હવે 45મી ગાથાની અંદર હવે જી એ પ્રશ્ન શરૂ થાય છે. પહેલો પ્રશ્ન છે આત્મા છે. હમ હવે આત્મા છે એને લઈને પેલો પ્રશ્ન આવે, તમને મને આપણા બધાને સામાન્ય રીતે પ્રશ્ન આવે કે ભાઈ આત્મા છે, આત્મા છે, આત્મા છે, આત્મા માટે, આત્મા માટે, આત્મા માટે, આવું કેટલાય વર્ષોથી કેટલાય ભવોથી આપણે સાંભળવા આવ્યા છીએ, પણ આપણને પેલો જ પ્રશ્ન થાય કે આત્મા દેખાતો નથી, કેવો હશે? આત્મા સૂંઘાતો કેવો? નથી, આત્મા સંભળાતો નથી, જી સ્વામી. આત્મા ચખાતો નથી, આત્મા સ્પર્શાતો નથી, તો આત્મા કેવો? વિચારોમાં આવતો નથી, આત્મા શબ્દમાં આવતો નથી. હમ પકડવા હો, કે હમ આત્મા કોઈ પણ કાયાના હલન ચલનમાં પકડી શકાતો નથી, તો આત્મા છે શું? કેવો? આવું કેવો થાય કે હશે? ન થાય? જી સ્વામી. બસ એટલે સર્વ સામાન્ય આ પહેલી ગાથાની અંદર, પહેલા પ્રશ્નની પહેલી ગાથાની અંદર બસ જે સર્વ સામાન્ય ચર્ચાઓ છે એને નજરમાં સામે રાખીને આ બતાવ્યું છે. હા, અને આપણા શાસ્ત્રોમાં સૌથી સરળમાં સરળ કથન શૈલી, કથન શૈલી, સૌથી સરળમાં સરળ કથન શૈલી, ઉપદેશ નથી. હમ સૌથી સરળમાં સરળ કથન શૈલી છે પ્રશ્નોત્તર. હમ બરાબર? એક પ્રશ્ન થાય અને એની સામે જવાબ આપે તો વસ્તુ આખી એકદમ સરળતાથી ક્લિયર થઈ જાય. થઈ જાય. હને? તો કોઈ પણ તત્વને કેવું છે તો પેલા પ્રશ્ન ઉઠાવો અને પછી એ પ્રશ્નના ઉઠવા પર એના જવાબને વણો તો તમને એ આખું પિક્ચર ક્લિયર થઈ જાય. હમ જી. હા, તો આપણા આગમો પણ એમ જ છે ને, ગૌતમ સ્વામીના પ્રશ્નો છે, મહાવીરના સમાધાન છે, અન્ય સાધુઓના પ્રશ્ન છે, પ્રભુ મહાવીરના સમાધાન છે, તો આપણા આગમો પણ પ્રશ્નોત્તર રૂપે જ છે. તો પ્રશ્નોત્તર શૈલી એ અઘરામાં અઘરી ચીજને સરળમાં સરળ રીતે સમજાવવાની શૈલી છે. સુગમ અને સરળ અને એકદમ રસ ભરપૂર આ શૈલી છે, જેને કહેવાય પ્રશ્નોત્તર શૈલી. હમ તો પ્રશ્નોત્તર શૈલીની અંદર ગુરુ શિષ્યના સંવાદ રૂપે આ ચર્ચા શરૂ થાય છે.
પછી આપણે આનું આગળનું લખાણ છે એ પછી વાંચીએ, પણ ગાથા બોલી લઈએ. નથી દ્રષ્ટિમાં આવતો, નથી જણાતું રૂપ, બીજો પણ અનુભવ નહીં, તેથી ન જીવ સ્વરૂપ. હવે ચારવાક દર્શનનો મત અહીંયા છે. ષડ દર્શનની વાત કરી ને, તો ચારવાક દર્શન આત્માને માનતો નથી. અને એની શું છે શંકા, કે એનો શું છે પ્રશ્ન? તો કે આત્મા ક્યાં દ્રષ્ટિમાં આવે છે, દેખાય છે? તો કે નથી દ્રષ્ટિમાં આવતો, આત્મા દેખાતો નથી, રૂપ નથી જણાતું રૂપ, આત્માનો કોઈ આકાર પણ તમને જણાતો નથી, દેખાતો નથી. બીજો પણ અનુભવ, આત્માનો બીજો પણ કોઈ અનુભવ તો હોવો જોઈએ ને. હા, હવા દેખાતી નથી પણ હવા અનુભવાય છે, બરાબર ને? હા, પેટમાં દર્દ છે, દેખાતું નથી પણ દર્દ અનુભવાય છે, થાય કે નથી થતું? તો આ બધું દેખાતું નથી પણ અનુભવાય છે. પણ આત્મા તો દેખાતો નથી પણ અનુભવાતોય નથી, કે આ અનુભવાય છે, આત્મા છે એવો અનુભવ થાય છે. થાય છે ને સ્વામી. શરીર હા, જળ પડ્યું છે પણ એમાં આત્મા છે, એટલે આપણે હલન ચલન બધું કરી શકીએ એ છીએ. આપણે બુદ્ધિથી સ્વીકાર્યું છે, બુદ્ધિથી સ્વીકાર્યું છે, પણ અચ્છા, અનુભવ છે. હા, જેમ તમે ગોળ ખાધો હોય તો તમને અનુભવ છે, એમ આત્માનો તમને અનુભવ છે. હા, તો કે બીજો કોઈ એવો અનુભવ પણ નથી આત્મા વિશે. તો પછી તેથી ના જીવ સ્વરૂપ, તો એટલે અમે કહે છે કે કોઈ જીવ નામનું અલગ તત્વ જ નથી. પણ વેદન સંવેદન થાય તો પણ આત્માનો અનુભવ થયો એમ કહેવાય કે ના કહેવાય સ્વામી? ના 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 ના, એ તો કર્મનું વેદન થયું છે, આત્માનું ક્યાં વેદન થયું છે? વેદન છે એ તમને કર્મનું છે, આત્માનું ક્યાં છે? ને આપણે કેટલું બધું દેહાધ્યાસ ની અંદર છીએ. માથું દુખે તો તરત કે મને માથું દુખે છે, આંખ દુખે તો મને આંખ દુખે છે. આપણને એવું લાગે છે કે શરીરને થાય છે, મને નથી થતું. તો ભૂખ કેવા લાગે કોઈ છે, અનુભવ જ નથી આપણને. ભૂખ લાગી છે. હા, પણ હા, ભૂખ એ શરીરનો સધર્મ છે, હા, ઈ આત્માને છે. ક્યાં હા, ભૂખ આત્મા લાગે તો અનાહરી છે. હા, સાચી વાત છે. છે ને? પણ છતાં એવું આત્મા છે એવો અલગ કોઈ આપણને અનુભવ નથી થતો. નથી થતો. હા, એટલે ચાર્વાક દર્શન નું કેવું એમ છે કે અમે જે માનીએ છીએ સાચું છે, કે આત્મા નામની કોઈ ચીજ જ નથી. નથી નથી. આત્મા નામનું કોઈ સ્વતંત્ર તત્વ જ નથી, દ્રવ્ય જ નથી. હોત તો જણાત, હોત તો દેખાત. હોત હોત તો એનો અનુભવ થાત. એટલે દેખાતો પણ નથી, અનુભવાતું નથી, જણાતો પણ નથી, અને અનુભવાતો અનુભવાતું. પણ નથી. ત્રણ વસ્તુ છે: દેખાવવું, જણાવવું અને અનુભવવું. સૌથી પહેલા તો દેખાવું જોઈએ, દેખાય નહીં તો જણાવવું જોઈએ, જણાય નહીં તો અનુભવાવું તો જોઈએ. એટલે જ્ઞાન દર્શન આવી ગયું ને સ્વામી આમાં? હે, જ્ઞાન દર્શન આવી ગયું ને આમાં? હા, એટલે દ્રષ્ટિમાં આવતો નથી, જણાતું નથી. જ્ઞાન દર્શન ચારિત્ર દ્રષ્ટિ આવી ગયું તો દેખાતો નથી, જણાતું નથી તો જ્ઞાન થતું નથી, અને અનુભવાતો નથી તો ચારિત્ર નથી. અને આ ત્રણેય થતું નથી, એટલે અમારું માનવું છે કે જીવ નામનું કોઈ એવું અલગ દ્રવ્ય છે નહીં. દ્રવ્ય જ નથી. સમજાઈ ગયા ગાથા? ગાથા સમજવામાં સરળ છે. સરળ છે. હા, કે અમને દ્રષ્ટિમાં એ આવતો નથી એટલે દેખાતો નથી, કોઈ જ્ઞાનથી એ જણાતો નથી, અને કોઈ પણ અનુભવથી અનુભવાતો નથી, એટલે કોઈ જીવ સ્વરૂપ છે નહીં આ જગતમાં જેને તમે અલગ કહી શકો. હા, સમ્યક દર્શનના નિવાસના સર્વોત્કૃષ્ટ સ્થાનક રૂપ
પદને સમજાવવા શ્રીમદ હવે વિવેચન પદ્ધતિને છોડીને ગુરુ શિષ્ય સંવાદની પદ્ધતિ અપનાવે છે. આત્મજ્ઞાન પામ્યા હોય તે જ સદગુરુ છે, અને એવા સદગુરુ મળે તો હું મન વચન કાયા તેમની આજ્ઞા પ્રમાણે પ્રવર્તાવીશ અને સત્ય મોક્ષ માર્ગ અવશ્ય આરાધીશ એવા દ્રઢ નિશ્ચય વાળો આત્માર્થી શિષ્ય ક્રોધાદી કસાયોને મંદ કરીને મોક્ષ સિવાયની સર્વ અભિલાષાઓ ત્યજીને સંસાર પરિભ્રમણથી થાકીને અંતરથી સ્વ પરની દયા આ આત્માર્થના લક્ષણ બતાવ્યા છે. હા હા કસાયની ઉપશાંતતા હા માત્ર કે પેલા આ પ્રશ્ન સમજવા માટે આપણી અંદરની પાત્રતા આ હોવી ઘટે. સર્વ અભિલાષાઓને ત્યજીને સંસાર પરિભ્રમણથી થાકીને અંતરથી સ્વપરની દયા લાવીને પોતાના આત્માના ઉદ્ધાર અર્થે સદગુરુને શોધે છે, અને સદગુરુનો યોગ થતા સરળ ભાવે પોતાના મનમાં ઘૂમી રહેલા શંકાઓ સદગુરુ સમક્ષ પ્રગટ કરે છે. સદગુરુ તે શંકાઓનું સરળ સચોટ પ્રતીતિકર અને અપૂર્વ સમાધાન આપી તેને નિશંક કરે છે. આ સમાધાન સ્વાનુભવથી નિપજેલું હોવાથી શિષ્યને હૃદય સોંસરું ઉતરી જાય છે. આત્માના 6 પદને સિદ્ધ કરતા આ ગુરુ શિષ્ય સંવાદ સમજી શકાય એવી સરળ ભાષામાં રચી શ્રીમદજીએ કઠણ વિષયને સહેલો અને સુગમ બનાવ્યો છે. વિષય સહેલો છે કે કઠિન છે? તો કે વિષય કઠિન છે કઠિન છે પણ સહેલો કર્યો છે. પણ એકદમ સરળ અને સુગમતાથી સમજી સમજાય. શકાય એ રીતે કૃપાળુ દેવે રજૂ કર્યો છે. તમે 2 મિનિટ વિશ્રામ લઈ લો સ્વામી. હા હા ટાઈમ થવા આવ્યો છે. સમ્યક દર્શનના નિવાસના સર્વોત્કૃષ્ટ સ્થાનક રૂપ આત્માના 6 પદોમાંનું પ્રથમ પદ છે આત્મા છે, અર્થાત આત્માના અસ્તિત્વની સિદ્ધિ. આત્માનું અસ્તિત્વ સ્વીકારવું તે મોક્ષ માર્ગનું સૌથી પહેલું પગથિયું છે. મોક્ષ માર્ગનું પહેલું પગથિયું આત્મા છે એનો સ્વીકાર. આત્મા હોય તો જ તેને મુક્ત કરવાની વાત થાય. તેથી આત્માના અસ્તિત્વ વિશે નિશંક થવું સૌથી અગત્યનું છે. આ પદ માટે શ્રીમદ 14 ગાથાઓની રચના કરી છે. આ પદની સિદ્ધિ માટે કૃપાળુ દેવે 45 થી 58 14 ગાથાઓની રચના કરી છે. તેમાં પહેલી 4 ગાથા 45 થી 48 આત્માના અસ્તિત્વને નહીં સ્વીકારનારા એવા ચારવાક મતની પ્રચલિત દલીલો તે દર્શનનું નામ લીધા વિના શિષ્યની જિજ્ઞાસા રૂપે મૂકી છે. આમાં કોઈ આપણે મતભેદ કે ખંડન મંડનમાં જવું નથી. એટલે કોઈ પણ દર્શનનું નામ આપ્યા વગર એમણે આ જિજ્ઞાસા રજૂ કરી છે. પછી શ્રી ગુરુ દ્વારા તે શંકાનું સમાધાન 49 થી 58 એટલે 10 ગાથામાં આપ્યું છે. તેમાં શિષ્યની શંકાનું અયથાર્થપણું બતાવી આત્માનું શ્રેય થાય તે માટે આત્માના અસ્તિત્વને સિદ્ધ કરી આપ્યું છે. નાસ્તિક એવા ચારવાક મતના પ્રભાવથી ઉત્પન્ન થયેલી આત્માના હોવાપણારૂપ પ્રથમ સ્થાનકની શંકાના સમર્થનમાં પ્રથમ દલીલ રજૂ કરતા શિષ્ય કહે છે. ચારવાક મતની આ પ્રથમ દલીલ છે કે સીધી વાત છે, હોય તો દેખાવો જોઈએ. જેમ કે આ પેન્સિલ છે તો દેખાય છે, પેન્સિલ છે તો જણાય છે, અને પેન્સિલ છે તો અનુભવાય છે. અને આ ત્રણેય વસ્તુ આપણને અનુભવાય છે. બરાબર? તો અગર આત્મા છે, તમે કહો છો આત્મા છે, માની લઈએ તો આત્મા છે એવું તમે કહો છો, તો પછી એ દ્રષ્ટિમાં કેમ નથી આવતો? એ આપણા જ્ઞાનમાં જણાતો કેમ નથી? એ આપણા આચરણમાં અનુભવાતો કેમ નથી? એટલે અમે કહીએ છીએ કે જીવ નથી, દ્રષ્ટિમાં આવતો નથી, તેમ જેનું કઈ રૂપ જણાતું નથી, તેમ સ્પર્શ આદિ બીજા અનુભવથી પણ જણાવાપણું નથી. માટે જીવનું સ્વરૂપ નથી, અર્થાત જીવ નથી. આત્મા જેવો કોઈ પદાર્થ નથી એવી પોતાની શંકાનું કારણ દર્શાવતા શિષ્ય કહે છે કે વિશ્વના
અન્ય પદાર્થોની જેમ આત્મા નેત્રોથી દેખાતો નથી. તેનું કોઈ રૂપ, રંગ કે આકાર જણાતા નથી. જગતમાં કેટલાય પદાર્થો એવા હોય છે કે નેત્રોથી નહીં પણ અન્ય ઇન્દ્રિયોથી જાણી શકાય છે, પરંતુ આત્મા સ્પર્શ આદિ બીજી કોઈ ઇન્દ્રિય વડે જણાતો નથી. અર્થાત સ્પર્શ આદિ અન્ય ઇન્દ્રિયના અનુભવથી પણ તેનું હોવાપણું પારખી શકાતું નથી. આમ નેત્રો વડે આત્મા દ્રષ્ટિગોચર નથી, તેમ બાકીની સ્પર્શ આદિ ઇન્દ્રિયો દ્વારા અનુભવાતો નથી. તેથી તેના હોવાપણા વિશે શિષ્યને શંકા જાગે છે. અન્ય પદાર્થોની જેમ જીવનું કોઈ સ્વરૂપ, પોતાના ખાસ વિશિષ્ટ પૃથક અલાયદું સ્વરૂપ અહીં હોવાથી આત્માના હોવાપણા વિશે તેને સંદેહ રહે છે. આત્માના અસ્તિત્વ સંબંધી કોઈ પ્રમાણ મળતું નહીં હોવાથી આત્મા જેવું કોઈ તત્વ છે જ નહીં એવું તેને લાગવા લાગે છે. આમ આત્માના મૂળ અસ્તિત્વને અંગે જ, તેના હોવાપણા અંગે જ શિષ્યને પ્રથમ પ્રશ્ન ઉદ્ભવે છે. બરાબર. હવે હવે આત્મા હોય તો શું બની શકે? તો આવી કોઈ ઘટના જણાતી નથી, માટે આત્મા નથી. હા, બધા યાદ રાખજો કે આત્માના અસ્તિત્વના સિદ્ધિ માટેની પેલી શંકા કે આત્મા નથી. નથી તો શું કામ નથી? તો કે જણાતો નથી, દેખાતો નથી અને અનુભવાતો નથી. હવે આ ગાથા જે 46મી છે એમાં કહેશે કે આત્મા નથી, તો એની માટે એ કયા કારણો આપે છે એ વાત અવસરે લેશો. જી સ્વામી, ખૂબ ખૂબ આભાર સ્વામી. સમજાય ગયું બધાને? હા સ્વામી, બહુ સરસ. અહીં તો પ્રસ્તાવના થઈ છે બધી. અરે બહુ મજા આવશે, એના પ્રશ્નોત્તરમાં તો એકદમ મજા આવશે. અને એકદમ સરળતા છે, શબ્દોની સરળતા છે અને રજૂઆતની પણ સરળતા છે એકદમ. પછી તમે સમજાવો છો એથી સરળ સ્વામી. એ વાત સાચી. એના કૃપાળુ દેવે જ બહુ સરસ રીતે આપ્યું છે. આપ્યું છે પણ તમે સરળતાથી ખૂબ સમજાવો છો એમ. આટલામી ગાથાથી આટલામી ગાથા આ છે આ છે એ બધું સમજાવો જ છો ને સ્વામી. બરાબર. હા સ્વામી. આજે આટલું રાખીએ આપણે, 4:45 થઈ ગઈ છે. જંગાઈદમ વચ્ચામિનમિન ખરમ પયહિનમિનયહિનમ જોગહીનમ ઘોષહીનમ સુટ્ટુદિનમ દુટ્ટુપડીચ્યમ કાલે કૌ સજ્જાઓ કાલે ન કૌ સજ્જાઓ અસજ્જાએ સજ્જાયમ સજ્જાએ ન સજ્જાયમ. ભણતા ગણતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નહીં છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નહીં, નિક્ષેપ, ગમા, રહસ્ય, ખુલાસાનું સ્ખલન છદમસ્ત ભાવે મારા બોલવામાં, કહેવામાં, સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા સમજવામાં આવ્યું હોય તો અર્યંસિત કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષી આત્મા પરમાત્માની સાક્ષીએ તસ્મિચ્છામિ દુક્કડમ તમેવ સત્યમ તમેવ સત્યમ તમેવ સત્યમ નિસંકમ જમ જીણેહિમ પવેયમ સેવમ ભંતે સેવમ ભંતે સેવમ ભંતે તિબ્બેની. માંગલિક સ્વામી. ઓરિયંતાણંગ નમો સિદ્ધાણંગ નમો આયર્યાણંગ નમો વજ્રાયણંગ નમો લોય સવ્વ સાહુણંગ. ગુરુદેવની આજ્ઞા શ્રી શ્રી ચતારી મંગલમ હરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનત્તો ધમો મંગલમ ચતારી લુગતમા હરિહંતા લુગતમા સિદ્ધા લુગતમા સાહુ લુગતમા કેવલી પનત્તો ધમો લુગતમો ચતારી શરણં પવજ્જામિ હરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પનત્તં ધમ્મં શરણં પવજ્જામિ. ચાર શરણા ચાર મંગલ ચાર ઉત્તમ કરે જે નર ભવસાગરમાં ન બુડે તે સકલ કર્મનું આણે અંત મોક્ષ તણા સુખ લહે અનંત. ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય. સંસારમાં હી શરણાચાર અવર શરણ નહીં કોઈ, જે નર નારી આદ્રે અક્ષય અવિચલ પદવી હોય અંગૂઠે અમૃત વસે.
લબ્ધિ તણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મન વાંચિત ફલદાતાર, સદાય મન વાંચિત ફલદાતાર. બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય. જય ગુરુદેવ કી જય. સ્વામી આપનો ખૂબ બધાને ખૂબ ખૂબ બહુ સરસ ધન્યવાદ. સમજાયું. ધન્યવાદ સ્વામી, ખૂબ હા. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર આપનો, બહુ સરસ સમજાયું. બસ અમે આજે મહાપુરુષોનો મારું આભાર રહી છે. ગયું, મહેમાન આવી ગયા તો. હા એ મારું રહી ગયું, આજે મહેમાન આવી ગયા તો. ચાલે. તમે સાંભળી હવે લેજો, તમારી માટે ઘણો રેકોર્ડિંગ. ઉપકાર કરે છે. હા હા ને, જે અમારા સ્વામી બધા ઉપર તો સોમવારે હા કરવાનું લેવાનું છે. હા, સ્વામી સોમવારે સાતામાં ચાલુ છે. હા હા. અચ્છા, તો મૂળ પાઠ કઈ દિવસે લ્યો છો? આવ્યું નથી હજી સુધી, ચાલુ નથી થયું. મૂળ સ્વામી છે. પાઠ ચાલુ છે, દરરોજ લઈએ છીએ. તો મને તો આમાં લિંક નથી આવતી ઉર્મિલાબેન, લિંક ઈ જ છે, પણ ટાઈમ બી મને નથી ખબર. 7:30 વાગે. રોજ હા, હા, રવિવાર ને રવિવાર સિવાય. રવિવાર ને ગુરુવારે ગુરુવાર નહીં બી ને. રવિવાર એક નહીં. અને ગુરુવારે ગુરુવારે લેવ છો? ગુરુવારે નાના સ્વામી લે છે, એટલે અચ્છા. એટલે પાઠ સાંજે 7:30, કન્ટિન્યુ રહે. સાંજે 7:30 વાગે. હા, 7:30. 5-10 મિનિટ આમથી આમ થાય કોક વાર, બાકી 7:30 નો ટાઈમ છે. હું તો રોજ રાહ જો, ઘડી ઘડી જોઉં વોટ્સએપ પર, એવું ના આવું ના, જ નથી આવતું. લિંક ઈ જ છે અને રોજ જ સેમ લિંક. પણ એક વખત પણ મૂકી તમારે દેશો એને લિંક લિંક આપવી ઉર્મિલાબેન? પડે એવું નહીં હોય ને. હે? એની એક લિંક વખત અલગ નથી ને. ના ના, ઈ જ છે સેમ. એટલે મેં ઉર્મિલાબેન આપણે જે લિંક મૂકી નાખી છે દેજો ને ને એક વખત. એના પર જ બધાય કરો. હા, આપણે જે લિંક બનાવેલી છે ને એ એકલી એ જ છે સેમ. હા તો પણ એને બનાવેલી લિંક મોકલવી પડે તો આવે ને. અને આપણી આની અલગ લિંક બનાવી છે એ ન હોય ને બધા પાસે. ના ના, એટલે આપણે જે ગ્રુપ છે ને મૂળ પાઠનું પણ અલગથી તો ગ્રુપ બી એક વખત બનાવ્યું છે ને, તો મૂળપાઠની અલગ લિંક નથી ગ્રુપમાં જે મારી આપણે પાસે. લિંક નાખી છે ને એ લિંક ઉપર જ થશે ને. પણ એટલે પાછી એક વખત લિંક નાખી દેજો ને. એક વખત આપણા આ પાઠની અંદર એ મૂળ પાઠની લિંક નાખી દેજો. ઓકે ઓકે, આજે છે? હા, આજે છે. હા, તો આજે નાખી દઉં છું. હમ. નહીં, પણ મૂળ પાઠનું જે વોટ્સએપ ગ્રુપ છે ને એમાં નાખજો ને ઉર્મિલાબેન. હા હા, મૂળ પાઠના વોટ્સએપ ગ્રુપમાં. હા, બસ, થેન્ક યુ. હા હા નાખું. હા, હા જી જી સ્વામી. ભલે. હા મખણ સ્વામી. સોમવારે રાખતું ને? હા હા હા. ભલે, હા. જી સ્વામી. ચાલો, જય જીનેન્દ્ર બધાને. જય જીનેન્દ્ર. હમ.